જય હિન્દ મિત્રો, પોલીસ પાછળ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું ફરીથી સ્વાગત છે. તો હવે જેમ તમને ખબર છે કે રનિંગ ઓલમોસ્ટ પૂરી થવાઈ છે અને તારીખો બી આવી ગઈ છે પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની. પીએસઆઈની 19 એપ્રિલ અને કોન્સ્ટેબલની 14/6 એ સંભવિત તારીખ છે. એટલે આપણે ગણીને જ ચાલવાનું કે ત્યારે પરીક્ષા થઈ જ જશે. એટલે હવે કોન્સ્ટેબલને 3 મહિના જેવો સમય છે અને પીએસઆઈને 1 મહિના જેવો સમય બાકી છે. તો ત્યારે ટૂંક સમયમાં કેવી રીતે તૈયારી કરવી, કેવી રીતે સિલેબસ ફટાફટ કવર કરવો, એના માટેની રણનીતિ આજે હું તમારા સમક્ષ રજૂ કરીશ. ઘણા લોકોના મેસેજ આવે છે કે આટલા સમયમાં કેવી રીતે તૈયારી પૂરી કરીએ, કેવી રીતે બધું કવર કરીએ. તો એના માટે આજે વિડીયો બનાવ્યો છે. અને વિડીયો શરૂ કરતા પહેલા એક વાત કહી દઉં તમને કે તમે જો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખજો. કેમ કે આપણા વ્યૂઝ આવે છે પણ એમાં સબસ્ક્રાઈબર વધી નથી રહ્યા. એટલે તમે ખાલી વિડીયો જોતા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને વિડીયો આ તમને ગમે તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તો જો હવે કોન્સ્ટેબલને અને પીએસઆઈ 1 મહિનો છે અને કોન્સ્ટેબલને 3 મહિના છે, બરાબર. હવે હું બંનેના ભેગી જ બતાવીશ તમને કે બંનેની તૈયારી કેવી રીતે કરવી સાથે જ. તો હવે સૌ પ્રથમ પીએસઆઈ 1 મહિનો છે ને, એટલે તમે કોન્સ્ટેબલમાં જે સમાન એકદમ જે સેમ ટોપિક છે ને પેલા એ કવર કરી લો બંનેમાં. અને આમાં પીએસઆઈમાં છે ને જે 3 ટોપિક છે ને, સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી ને એન્વાયરમેન્ટ, આ 3 જ ટોપિક અલગ છે પીએસઆઈ માટે. એટલે આ 3 ટોપિક પ્લસ મેન્સ તમારે આજ અલગ કરવાનું છે. એટલે જો તમે બંનેમાં ફોર્મ ભર્યું અને રનિંગ પાસ કર્યું ને તો આવી રીતે તમે જોડે જોડે તૈયારી કરી શકો છો. ખાલી આટલું જ અલગ છે. અને આ બધું જેટલું બી છે ને મિત્રો, અમે ઘણી બધી પ્રિલિમ પાસ કરી છે. જીપીએસસી થી લઈને કોન્સ્ટેબલ સુધીની બધી પ્રિલિમ પાસ કરી છે. એના આધાર ઉપર કહી રહ્યો છે. તો સૌ પ્રથમ તો તમારી જોડે સિલેબસ હોવું જોઈએ. કેવું? પીડીએફમાં નહીં, તમે આની પ્રિન્ટ કરાવી લેજો. સિલેબસની આની પ્રિન્ટ હોવી જોઈએ તમારી જોડે. આની ફિઝિકલ કોપી હોય ને તો તમને મજા આવે સિલેબસ પૂરું કરવામાં. અને તમે જ્યાં બી ભણતા હો, તમે લાઇબ્રેરીમાં કે ઘરે, તો આવી રીતે તમારે એને સ્ટીક કરી દેવાનું તમારી આગળ જ. કેમ કે સિલેબસ તમારી આગળ હશે ને તો તમને યાદ બી રહી જશે. અને યાદ કરી જ લેવાનું કે હા સિલેબસમાં આ ટોપિક છે. અને જેમ જેમ તમે ટોપિક પૂરું કરતો જાઓ ને, જેમ કે સિલેબસમાં ટોપિક આપેલા છે, તો પેલું તમારું ટોપિક છે બંધારણનું, કે બંધારણનું ઉદ્ભવ અને વિકાસ, તો તમે ભણી લીધું તો પછી એનામ ટીક કરી દેવાનું. પછી બીજો ટોપિક એનામ ટીક કરી દેવાનું. આવી રીતે તમે ટીક કરતા જશો ને એટલે ઓટોમેટિક તમારો સિલેબસ ક્યાં પૂરું થઈ જશે ને ખબર બી નહીં પડે. પણ તમારો જો સિલેબસ જ નહીં, તમે આયોજનો આપશો ને એટલે 3 મહિનાથી 6 મહિના બી આપશો ને ત્યારે બી તમારું સિલેબસ કવર નહીં થાય. એટલે તમારે આવી રીતે ટીક કરતા જવાનું. અને બીજું કે અમુક લોકો એવું કહે છે કે 3 મહિના છે મારી જોડે, આખો સિલેબસ કેવી રીતે કવર કરવો? 1 મહિનો છે, આખો સિલેબસ કેવી રીતે કવર કરવો? તો હવે જો, હવે 3 મહિના ને 1 મહિના તમે એ ના જુઓ. તમે આટલું, પરીક્ષા તો રહેવાની જ છે. હવે તમે વાંચો કે ના વાંચો, પરીક્ષા તો આ ટાઈમ આવી જ જવાની છે. એટલે હવે આગળ શું વિચારવું ને એના ઉપર વિચાર કરવો જોઈએ. તો હવે 3 મહિના છે તો હવે તમે સિલેબસને એવી રીતે કવર કરો કે તમે જેમ કે એક ટોપિક આ કર્યો ને, તો આ ટોપિકનો જે બી ક્વેશ્ચન પૂછાય ને એ તમારો ખોટો ના પડવો જોઈએ. એવી રીતે તમે સિલેબસ તૈયાર કરો. પર પછી તમે એમ વિચારો કે 3 મહિના ચલો ફટાફટ સિલેબસ પૂરું કરી લો. હવે તમે આખો સિલેબસ તો ફટાફટ પૂરું કરી લેશો, પણ તમને યાદ જ નહીં રહે, એ ટોપિકમાં કઈ ખબર જ નહીં પડે, તો પછી એ કઈ કામનું નહીં. પણ તમે જો એને ટોપિક બાય ટોપિક એકદમ પાક્કું કરશો કે હા આ ટોપિક તો મને એકદમ પાક્કું આવડે, આમે ગમે તે પ્રશ્ન આવી જાય હું એને સોલ્વ કરી લઈશ, તો એવી રીતે તમે સોલ્વ કરશો ને તો તમારા માર્ક્સ મેક્સિમમ કવર થશે. કેમ કે આપણે શું કરવાનું છે, આપણે મેરિટમાં આવવાનું છે. આપણે કે 200 માંથી 200 નથી લાવવાના. એટલે તમે જેટલા બી અત્યારે ટોપિક કરો ને એકદમ પ્રોપર કરજો કે હા આમાંથી ગમે એવો પ્રશ્ન પૂછાય ને મારો ખોટો ના પડવો જોઈએ. જો 10 પ્રશ્ન પૂછાય ને તો 10 માંથી 8 તો સાચા પડવા જ જોઈએ. એવી રીતે તૈયારી રાખજો. તો તમારું શું 3 મહિનામાં સારું એવું કવર થઈ જશે. અને સિલેબસ જો તમે રોજ 8 થી 10 કલાક વાંચતા હો ને તો 3 મહિનામાં સિલેબસ પૂરું થઈ જાય કોન્સ્ટેબલનું. પીએસઆઈ નું તો 1 મહિનામાં થોડું અઘરું છે. એ જેને પહેલાથી તૈયારી કરી હશે એને હવે ફાયદો રહેશે. બાકી કોન્સ્ટેબલમાં 10 કલાક તમે ડેલી રીડિંગ કરો ને એટલે થઈ જ જાય. અને એમાં બી ટોપિક વાઇઝ ટોપિક જ કરવાનું. તો સિલેબસની માંથી આ ખાસ પ્રિન્ટ કાઢીને રાખજો. તમારા જોડે ફિઝિકલ પ્રિન્ટ હશે ને તો મજા આવશે તમને પોતાને બી કે હા ચલો આ પૂરું થઈ ગયું, આ ટોપિક બાકી છે. અને એમાં જ લખતું બી જવાનું જે કઈ બી આપણે બાકી હોય કે હા ના આ બાકી છે, પીવાયક્યુ બાકી છે, એવી રીતે. પછી બીજી વાત છે પોલીસ ભરતી પરના તમામ પીવાયક્યુ.
અહીંયા જો ખાસ વાંચો, પોલીસ ભરતી બોર્ડના તમામ પીવાયક્યુ લખી જાઓ. કરવાના છે બધા પીવાયક્યુ, પણ પહેલા અત્યારે ટાઈમ નથી એટલે તમારે પોલીસ ભરતી બોર્ડના જ તમામ પીવાયક્યુ કરવાના છે. બહુ બધા છે, 2012 થી લઈને 2025 સુધીના પીવાયક્યુ છે, પીએસઆઈ ના કોન્સ્ટેબલ બંનેના. હવે આ ક્યાંથી મળશે? આની તો કોઈ બુક છે નહીં. તો જો 2025 ની તમને આપી હશે તો એ તો તમારી જોડે ફિઝિકલ હશે જ, અને નહીં બી આપ્યું હોય ને તો તમે marugujarat.com જે છે ને એમાં મળી જશે. તમે marugujarat.in કરીને વેબસાઇટ છે ને, એમાં આ બધા વર્ષના પીવાયક્યુ ના પેપરની પીડીએફ તમને આમાં મળી જશે. હવે ઘણા લોકો ડીએમ કરશે કે પીડીએફ મોકલો, પીડીએફ મોકલો. પછી અહીંયા વેબસાઇટ લખી દીધી છે, અહીંયાથી જઈને તમે 1 by 1 ડાઉનલોડ કરી શકો છો. બધા જ પીવાયક્યુ સોલ્વ કરવાના છે. 2012 થી લઈને 25 સુધીના જેટલા બી પીવાયક્યુ છે ને એ બધા સોલ્વ કરવાના છે. એમાં મેથ્સ રીઝનિંગ તો ખાસ, કેમ કે મેથ્સ રીઝનિંગમાં છે ને આટલા વર્ષમાં જેટલી બી મેથડો પૂછાય છે ને એ મેથડો વારંવાર રિપીટ થાય છે. અમારું પોતાનું એનાલિસિસ કરેલું છે અમે, અને તમે બી એવી રીતે આ સોલ્વ કરો ને એટલે એનાલિસિસ કરજો કે હા આ ટોપિક માંથી આવી રીતે ક્વેશ્ચન નીકળે છે એટલે મારે આવી રીતે તૈયાર કરવું જોઈએ. હવે આગળ આ પૂછાઈ ગયું છે તો આ પૂછાઈ શકે આ ટોપિકમાં. તો આ છે આ પીવાયક્યુ સોલ્વ કરવાનો મેઇન ફાયદો. એવું નથી કે પીવાયક્યુ યાદ કરી જવાના, સોલ્વ કરવાના, અને એમાંથી તમારે પોતાએ બી એનાલિસિસ કરવાનું કે હા હવે આગળ આ ટોપિકમાંથી આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે જેટલા બી 2012 થી 2025 ના પોલીસ ભરતી બોર્ડના પીવાયક્યુ છે ને એ ખાસ કરજો. અને છેલ્લે જે 2025 વાળો છે ને તો ખાસ કરજો, કેમ કે એસઓપી સેમ જ છે. ગયા વખતે જે ભરતી બોર્ડના અધ્યક્ષ હતા 2025 આ વખતે બી એક છે, એટલે સેમ તો ના આવે પણ એવું જ પેપર આવવાના ચાન્સ વધારે હોય. એટલે તમે 2025 ના પેપર પર વધારે ફોકસ કરજો. એના જેટલા બી ટોપિક છે એનું એનાલિસિસ આપણે એની પહેલા બી એક વિડીયો બનાવ્યો હતો કે કોન્સ્ટેબલમાં વારંવાર પૂછાતા ટોપિક, એમાં આપણે આનું એનાલિસિસ કરીને મૂક્યું જ છે. તમે વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો તો આવા વિડીયો તમારાથી મિસ ના થાય. આપણો ધ્યેય એક જ છે કે વિદ્યાર્થીઓ સુધી જેટલા બી વિદ્યાર્થીઓ આમ તૈયારી કરે છે ને યુટ્યુબના માધ્યમથી, એ લોકો જોડે આમ પ્રોપર માહિતી પહોંચે. કોઈ બી આમ તેમ નહીં કે આપણા કોઈ ક્લાસીસ તો છે નહીં, પછી આપણે વિદ્યાર્થીઓ સુધી આમ સાચી અને અગત્યની માહિતી પહોંચે ને એવો આપણો ધ્યેય છે. એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો. પછી વાત આવે છે મોક ટેસ્ટની. આ સૌથી અગત્યની વસ્તુ છે. જ્યાં સુધી તમે મોક ટેસ્ટ નહીં આપો ને તમને ખબર જ નહીં પડે કે તમારે હજી કેટલું ઇમ્પ્રુવ કરવાનું છે. એટલે તમે મોક ટેસ્ટ આપશો ત્યારે જ ખબર પડશે. હવે મોક ટેસ્ટ ક્યારે આપવાની હોય? જ્યારે તમારો સિલેબસ પૂર્ણ થઈ જાય. હવે લોકો એમ કહે કે અમારું તો સિલેબસ પૂર્ણ જ નહીં થયું કે મોક ટેસ્ટ કેવી રીતે આપે. તો હવે એમાં શું કરો તમે? જો તમારા જોડે સમય નથી તો તમે જે ટોપિક તૈયાર કરો છો ને એ ટોપિક વાઇઝ ટેસ્ટ આપી દો. જેમ કે એક ટોપિક પૂરું કર્યું કે સિંધુ ખીણની સભ્યતા, તો હવે સિંધુ ખીણની સભ્યતાના બી ટોપિક વાઇઝ મોક ટેસ્ટ આવે છે, ઘણા બધા એપ્લિકેશનમાં બી આવે છે, અને બુક બી એવી મળે છે. તો તમે એનો ટોપિક વાઇઝ ટેસ્ટ આપી દો. અને જો તમારું સિલેબસ પૂરું થવા આવ્યું છે તો તમે ફૂલ મોક ટેસ્ટ એમ બી આપવાની છે છેલ્લે. જે એક્ઝામને 1 મહિનો બાકી હોય ને એની પહેલાથી તમે ફૂલ મોક ટેસ્ટ આપવાની શરૂઆત કરી દેજો. અને મોક ટેસ્ટ કોની અપાય? તો જો મિત્રો, આ કોઈ પ્રમોશન નથી. મેં જે ટેસ્ટ આપી છે ને હું અહીંયા એ જણાવીશ તમને, કોઈનું આપણે પ્રમોશન નથી કરતા. મને જે સારી લાગી છે આ મારી વ્યક્તિગત સલાહ છે. એટલે તમે જો ફૂલ મોક ટેસ્ટ આપ્યો ને તો જો એક જે લાઈવ ની એક કિસ્વા અને છેલ્લે એક વેબ સંકુલ, મેં આ 3ની મોક ટેસ્ટ આપી હતી, ફૂલ મોક ટેસ્ટ. અને સૌથી વધારે ફૂલ મોક ટેસ્ટ છે ને મેં જે લાઈવ ની આપી હતી. અને જે મેથ્સ રીઝનિંગ ની છે ને એ બકુલ પટેલ સર ની આપી હતી મેં બધી. એમને આ પરીક્ષા આવશે ને નજીક એટલે આ સર મોક ટેસ્ટ બહાર પાડે છે દર વખતે, એટલે 4 કે 5 મોક ટેસ્ટ હતી લગભગ. એ 5 મોક ટેસ્ટમાં આપી હતી મેથ્સ અને રીઝનિંગ બંનેની. અને એક પેપર કે બે અમુક પેપરમાં આઈસ જોડે કોલાપ કર્યું હતું, એમાં પાર્ટ એનું આખું સિલેબસ જ કવર થઈ ગયું હતું. તો એવી રીતે તમે કરજો મોક ટેસ્ટનું. આ કહી દીધું મેં કે આમાં જો મોક ટેસ્ટ કે અલગ અલગ એકેડમીની જ આપવાની. તમે કોઈ એકની આપશો ને તો પછી એ એક પેટર્ન રહેશે. તમે અલગ અલગ આપશો એટલે કેવું હોય, આ એકેડમીમાં એક અલગ માઇન્ડસેટ થી બનાવી હોય, આમાં થોડું ખાડ હોય, આમાં થોડુંક ઈઝી હોય, તો તમે બધી રીતના પેપરથી તમે ટેવાઈ જશો. એટલે પરીક્ષામાં પછી ગમે એવું પેપર આવે એટલે તમે એને હેન્ડલ કરી લેજો. હવે ખાસ એક વસ્તુ એ કહેવાની છે કે પેપર ગમે એવું આવે, હવે તમે કહેશો કે આપણે આ બધું કરી લીધું, સિલેબસ કરી લીધું, હવે સિલેબસ બહારના ક્વેશ્ચન આવ્યા,
હવે ગયા વખતે થયું હતું કે ગુજરાતીમાં જે અમુક છે 10 ક્વેશ્ચન બહારના છે કે ગ્રામરના છે, તો ત્યારે તમારે શું કરવાનું, પરીક્ષામાં થોડી શાંતિ રાખવાની, એકદમ શાંત મગજથી પરીક્ષા આપવાની. અને જો આવું થાય તો એ સ્કીપ કરી દેવાનું. કેમ કે આ વખતે કેવું થયું, ઘણા લોકોએ અટેમ્પ કર્યું અને પછી એમના નેગેટિવમાં જતા રહ્યા, અને જે લોકો અટેમ્પ નહીં કર્યું એ લોકો ફાવી ગયા અને એ લોકોના માર્ક્સ વધારે હતા એટલે મેરિટમાં નામ આવી ગયું. હવે એવા ક્વેશ્ચન હોય, દરેક ટોપિકમાં એવા ક્વેશ્ચન હોય કે જે કોઈને ના આવડતા હોય, એટલે એને સ્ટડી નહીં કરવાની, ઈ કરીને આગળ જતું રહેવાનું. એમાં તમારો સમય બી બચશે, અને તમે આવડતું જ નહીં હોય એટલે પછી તમે સોલ્વ કરશો એટલે તમારું સમય બી પછી ઘટશે, અને 3 કલાકનું જ પેપર હોય છે, એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવું. તો મોક ટેસ્ટ નું કહી દીધું. તો આ જે 3 આ છે ને, આ એક સ્ટેપ છે. આ સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરશો ને એટલે તમારી તૈયારી આમ પ્રોપર વેમાં થશે. પણ તમે ગમે બુક લેશો ને ગમે વાંચ કરશો તો કઈ ભેગું નહીં થાય. એટલે ફરીથી એકવાર કહી દઉં, સૌ પ્રથમ સિલેબસની પ્રિન્ટ કાઢી લેજો, પછી એમાં ટોપિક બાય ટોપિક આખું સિલેબસ પૂર્ણ કરજો, જેટલું થાય એટલું પ્રોપર કરજો. અને એના પછી પોલીસ ભરતી બોર્ડના તમામ પીવાય, અને પછી એના પછી મોક ટેસ્ટ. તો આ હતું આપણી, આ જો આ છે ને શોર્ટ ટર્મ માટે છે, કેમ કે સમય નથી, 3 મહિના જ છે કોન્સ્ટેબલની પરીક્ષા માટે, ને પીએસઆઈ માટે 1 મહિનો જ છે. એટલે જેમ બને એમ ફટાફટ જેવી રીતે કવર થાય એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે. અને તમે આને એકવાર ફોલો કરીને જોજો, તમને ખાસો એવો ફાયદો થશે. અને તમે જો ટેલિગ્રામ ચેનલ પર ના જોડાયો તો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ જજો. આપણે બાયોમાં એની લિંક મૂકી છે, બાયોમાં જશો ને એટલે તમને ટેલિગ્રામની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈન થઈ જજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો. આની નવી માહિતી આપણે તમારા સમક્ષ રજૂ કરીશું. તો હવે જો તમે કોઈ બીજા તમને જે ક્વેશ્ચન હોય ને એ કમેન્ટમાં જણાવજો, અને નેક્સ્ટ કયા ટોપિક પર વિડીયો બનાવું એની બી થોડીક સલાહ આપજો, તો હું નેક્સ્ટ એ ટોપિક પર વિડીયો બનાવીશ. તો મળીશું નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.